અધ્યાત્મ માટે, એટલે આપણે એમ કહીએ ગાઢ નિંદ્રામાં જવું હોય તો જે મંત્ર છે, શાસ્ત્ર વિચાર છે, એ આપણને ગાઢ નિંદ્રામાં નથી જવા દેતું. એમ અહીંયા શાસ્ત્રના સંસ્કારો હોય કે મંત્ર ના હોય તો એ આપણને આપણા અધ્યાત્મ જે આપણું હોવાપણ હોય છે ને એને પ્રગટ થવા નથી દેતો. જેમ ગાઢ નિંદ્રામાં પહેલી વૃત્તિ અવરોધક પરિબળ છે, એમ અહીંયા જોવા માટેની જે વૃત્તિ ઊભી છે એ પણ અવરોધક પરિબળ જ છે. કારણ કે સાધન મન જ બને, બીજું ન બને. બરાબર? એટલે એની ઉપર તમારે પ્રકાશ વધારે રાખવાનો. એક અંદર દ્રઢ કહું કે મારા આત્માને કોઈ જન્મ કે મરણ નથી. મારો આત્મા પરિધિની અંદર ઘૂમતો નથી. જે ઘૂમે છે સૂક્ષ્મ શરીર ઘૂમે છે. બરાબર? જન્મે છે એ આપણું આ સ્થૂળ બોડી જન્મે છે અને પડી જાય છે, એટલે એનું પરિવર્તન થાય છે, એનું મૃત્યુ તો નથી જ. જેમ આપણે કહીએ ને કે માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય અને ઘડો ધારો કે ફૂટ્યો તો એ ઠીકરી બનીને પાછી માટી જ થઈ ગઈ એમ. પણ માટીમાંથી આકાર ઉત્પન્ન થયો તો ને એ આકાર પાછું મૂળભૂત સ્વરૂપમાં વયું ગયું. પણ આપણે એમ ન કહીએ કે માટીનો નાશ થયો, આપણે શું કહીએ કે ભાઈ આકાર હતો એનો નાશ થયો. બરાબર? બાકી પેલું તો જે છે એ તો એમને એમ છે જ, એટલે એનું પરિવર્તન થયા કરે છે. એટલે આપણી જે આ બોડી છે અને આપણું જે સૂક્ષ્મ બોડી છે એ બીજના આધારે છે, એમ સમજી લો. અને બીજ છે એ કે મૂળભૂત બીજ આપણે જો જોવા જાય ને તો અજ્ઞાન આપણું બીજ છે, અને અજ્ઞાનને લીધે અનેક વાસ્તાના બીજો પડ્યા છે આપણી અંદર. બરાબર? અને હવે એ અનેક જે બીજો છે એને ભોગવવા માટે જ આ સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહની આપણને જરૂર પડે છે. બરાબર? અને ભ્રમણ કોણ કરે છે 84 લાખ યોનિઓમાં? તો કે આ સૂક્ષ્મ દેહ. શું કરવા ભ્રમણ કરે છે? તો કે એને સ્વરૂપનું ભાન નથી. અજ્ઞાન એનું કેન્દ્ર છે, અજ્ઞાન એનું બીજ છે, અને એ અજ્ઞાનને કારણે એ અનેક વિષય વાસનાની અંદર એ પોતાના સંકલ્પ વિકલ્પોને આસક્ત થઈને મમત્વની અંદર રાગ દ્વેષના કર્તૃત્વના ભાવમાં કર્મ કરે છે, અને એ અનેક કર્મ બાંધીને પાછો ભૂલમાં જ કરે છે. એ એકેય ફળથી રહિત થતો નથી, કર્મથી નિષ્ક્રિય થતો નથી. હેતુ એનો એમને એમ પડ્યો જ રહે છે. એટલે સમજવાનું આટલું છે કે આ સાધન છે, એ સાધનની આવશ્યકતા કેમ પડી આપણને? સાધન શેને લીધે લેવું પડ્યું છે? તો કે આ જે સ્થૂળ સાધન છે એ આપણા સૂક્ષ્મ બોડી જે છે એમાં વાસનાના જે બીજો છે એને ભોગવવા માટે આ લીધું. બરાબર? એટલે સૂક્ષ્મ દેહને લેવા માટે આ શરીર, અને વાસનાને ભોગવવા માટે જેમાં બીજ પડ્યા છે કયું? તો કે સૂક્ષ્મ બોડી. બરાબર? એટલે બે થયા સાધન, બે થયા સાધન. હવે એ સાધનમાં આ જે છે ને એ બંધન કરતા નથી. આ જે આપણી સ્થૂળ બોડી છે ને એ ખરેખર આપણને બંધન કરતા નથી. પણ આપણી સૂક્ષ્મ બોડી છે ને એની અંદર અજ્ઞાન છે ને, એટલે એ હર પલ હર ક્ષણ એના નિજી સ્વરૂપનું ભાન નહીં હોવાથી શું થાય? તો કે અહંકાર છે એ કાં તો વિષયોમાં આસક્ત થાય છે, કાં તો સંબંધની અંદર મોહાંધ થાય છે, અને એને લીધે એ બંધનમાં આવે છે. બરાબર? અને બંધનમાં આવે છે તો કોણ આવે છે? તો કે આ ચિત્તવૃત્તિ, સ્વરૂપ નહીં. આ દ્રઢ કરવાનું કે આપણું જે સ્વરૂપ છે એને કોઈ બંધન નથી. જેમ અનેક વાદળાઓ આવે અને સૂર્ય ઢંકાઈ જાય, પણ સૂર્યને આપણે એમ ન કહી શકીએ કે વાદળાથી બંધાયો, એમ ન કહી શકીએ. અથવા વાદળાએ સૂર્યને બાંધ્યો, એમ પણ ન કહી શકીએ. બરાબર? સૂર્ય વાદળાથી ઢંકાયો છે તો એનું હોવાપણું છે અને એનું મુક્તપણું છે એ જો કોત્યો છે, એને વાદળાનો સ્પર્શ નથી. બરાબર? એટલે જેવા વાદળા નીકળી જાય તો સૂર્ય જેવો છે એવું બોધ થઈ જાય છે. એમ આપણા અંતઃકરણની અંદર અનેક પ્રકારના વાસનાના બીજો છે, અને એ અનેક વાદળાઓ રૂપ બનીને બેઠું છે. એ જેવું આવરણ હટી જાય તો આપણને ખબર પડી જાય કે આપણું નિજી સ્વરૂપ તો શુદ્ધ જ છે, અશુદ્ધ બન્યું જ નથી. બરાબર? એટલે આપણા સ્વરૂપને જોવા માટે, આપણે સાક્ષાત્કાર કરવા માટે જે શબ્દો સાક્ષાત્કાર માંગીએ છીએ એ ખરેખર રીતે આપણે આપણા સ્વરૂપને જોશું
કે પછી આપણું જે સ્વરૂપ છે એને અંતઃકરણની અંદર પ્રતિબિંબ રીતે જોશું આપણે જે અનુભવ કરશું એ પ્રતિબિંબનો કરશું, બિંબનો નહીં. બિંબ આપણે છીએ, બરાબર. એટલે એ બરાબર મનન તમારું થવું જોઈએ, બરાબર ને? એ ચૂકવવું જોઈએ. અવાજ છે, પછી આપણે જે ત્વચાના કે ઇન્દ્રિયો દ્વારા જે સંકેત થતો હોય એના ઉપર એ પૂરેપૂરી છે. પ્લસ અંદર રહી બધું. પણ આ એક વસ્તુ જે તમે કીધું મનની સાથે શું થતું એટલે એક વસ્તુ જો આપણે કોઈ વસ્તુને કંટ્રોલ નથી કરવા, સમજજો. જો એક વસ્તુને ધ્યાન દેજો, આપણે કોઈ વસ્તુને કંટ્રોલ નથી કરવાની. જે આ બોડી જે છે ને, આપણી આ જે બોડી છે ને, એને બરાબર સમજવાની છે. આપણી બોડી જે છે ને એનું ભાન આપણને બરાબર થવું જોઈએ. અને આપણી પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય ને તો આખી બોડીનું આપણને જ્ઞાન. આપણી જે બોડી છે ને તો બી રહે. પૂરી અવેર છે. આ તો ચાલુ છે. આ નથી, એ ચાલુ છે. કરોડપતિ હોય એ જે બંગલામાં રહેતો હોય અને એના બંગલાની અંદર, આમાં અવાજ આવે છે, તમને સંભળાય છે? હા. એના બંગલાની અંદર બધો માલ ભરેલો હોય અને એ ક્યાંક જાય તો ગુરખો રાખી દે, ચોકીદાર રાખી દે, બરાબર. ચોકીદારનું કામ શું? એટલે બંગલામાં શું સાચવે? ચોકીદારનું કામ શું? આવે અને જે જાય ને એનું એને ધ્યાન રાખવાનું. અને એ સાથે સાથે એને એ જોવાનું કે કોઈ ચોર નથી ને, કે અહીંથી લઈ કંઈ નથી જતો નહીં. આટલું જ ચોકીદારનું કામ શું છે કે આ બંગલા, આ માલિકના બંગલાની અંદર કોઈ આવે છે, જાય છે એને જોવું. અને જોવું એટલું જ કે કોઈ એવો ચોર આવીને આમાંથી ચોરી નથી જતો ને એનું ધ્યાન રાખવાનું, બસ. બરાબર. એ ચોકીદારનું કામ છે. એવી જ રીતે આપણો આ બંગલો છે અને આ બંગલાની અંદર આત્મરૂપી અણમોલ ધન છે. આપણી આગળ આત્મરૂપી અણમોલ ધન છે. એ ધનની અંદર જેમ બંગલાની અંદર હીરા માણેક ને સોનું ને પૈસો હોય, એમ આ આત્માની અંદર શાંતિ, આનંદ, પ્રેમ, પ્રકાશ, દિવ્યતા, બરાબર, એ બધું, સ્વસ્થતા, સ્વતંત્રતા, બોધનો સાગર, એ બધું અણમોલ ખજાનો લઈને એ બેઠેલો છે અંદર, બરાબર. એની આ પેટીની અંદર એ અણમોલ વસ્તુ ભરેલી છે. અને અહીંયા સંતો એમ કહે છે કે તમને ચોકીદાર તરીકે રાખવામાં આવે છે. તમે ચોકી કરો કે તમારી અંદર કોણ આવે છે, કોણ જાય છે. જે જાય છે એ તમારી શાંતિ, આનંદ, પ્રેમ, જ્ઞાન, એ ચોરી નથી જતું ને, એ ચોરી નથી જતું ને, એનો આપણને ખ્યાલ રાખવાનો છે, બરાબર. તમને ખ્યાલ હોય, એક માનવ હતો, સાધક હતો, અને એ સાધક કાયમના માટે રાત થાય ને એટલે દરિયા કિનારે જાય અને દરિયા કિનારે પોતે શાંતિથી બેસે અને આંતર નિરીક્ષણ કરે એકાંતમાં. એમ એક ચોકીદાર હતો, એ રોજ જોતો હતો આને
ને એણે એમ કહ્યું કે આ રોજ આ ભાઈ દરિયા કિનારે આવે છે, કલાકોના કલાકો આમાં કાઢે છે અને પછી વયો જાય છે, તો અહીંયા એ કરે છે શું એમ. એટલે એને કુતૂહલતા થઈ એટલે એ ત્યાં ગયો અને કીધું ભાઈ હું તમને રોજ જોઉં છું, તમે આ દરિયા કિનારે આવો છો અને દરિયા કિનારે આવીને તમે એકાંતમાં બેસો છો, કલાકોના કલાકો કાઢો છો અને પછી જાઓ છો, તો શું ઘરે કોઈ પ્રોબ્લેમ છે કે પછી અહીંયા તમે શું કરવા આવો છો, તમે દુઃખી છો, શું છે આ? એટલે પેલા ભાઈએ સામે પ્રશ્ન કર્યો કે આપ કોણ છો? તો એણે એમ કીધું કે મારો માલિક છે આ બંગલાનો અને હું એનો ચોકીદાર છું. તો કે તમે શું કરો છો? તો કે મારો તો ચોકીદારનો ધંધો છે, એટલે મારે સતત ચોકી કરવી પડે છે રાતના, કે કોઈ આવે જાય એને જોવાનું, અને કોઈ એવી વ્યક્તિ નથી ને કે અંદરનું કોઈ લઈને ચોરી કરીને વયો જાય તો મારે એને પકડવાનું છે. તો એણે કીધું કે તમે તમારા માલિકના બંગલાની ચોકી કરો છો, એમ હું મારા આત્મરૂપી માલિકના બંગલાની ચોકી કરું છું, કે મારા આખો દિવસ જે ગયો એ દિવસની અંદર કોણ આવ્યું ને કોણ ગયું, કોઈએ ચોરી તો નથી કરીને મારી શાંતિની, મારા પ્રેમની, મારા જ્ઞાનની, મારા આનંદની, એ હું નિરીક્ષણ કરું છું એમ. અને મને એમ લાગે કે અહીંથી આ ગયું છે તો એ ચોરને પકડવા મથું છું. બરાબર, સીધી વાત છે. જો વાત શું છે, આપણે આપણા ઘરની અંદર અણમોલ ખજાનો ભર્યો છે એનું ભાન નથી, ખબર નથી આપણને. બરાબર, અને એ ખબર નથી એટલે થાય છે શું, તો આપણે ન ફિકરા થઈને બહાર ઘૂમી રહ્યા છે. બરાબર, ઘૂમી રહ્યા છે તો એની અંદર આપણને ખબર નથી પડતી કે કેવા કેવા મહારથીઓ ચોરો આવે છે અને અંદરથી આ વસ્તુઓને ચોરી જાય છે, આપણને ખ્યાલ નથી આવતો. અને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે આપણે ચોરને પકડી નથી શકતા. આપણે ચોર જે ચોરી કરી ગયા, કોણ ચોરી કરી ગયું ને એને જ આપણે પકડી નથી શકતા. બરાબર, સંતો શું કહે છે કે તમે જો વર્તમાનમાં રહો, તમારા ઘરની અંદર તમે હાજર રહો, તો તમને ખબર પડે કે કોણ ચોર આવે છે, કોણ શું ચોરી જાય છે, એને ખ્યાલ આવે. પણ તમે વર્તમાનમાં તમારા જ ઘરમાં તમે ન રહો તો ગમે તે વ્યક્તિને તો ફાવટ આવી ગઈ કે ભાઈ આ ક્યારે ગેરહાજર હોય છે ત્યારે ચોરી કરવી. ચોર સતત એ નિરીક્ષણ કરે કે આ બંગલાનો માલિક છે, ક્યારે આવે છે, ક્યારે વયો જાય છે, ક્યારે ઘર ખાલી હોય છે, ત્યારે જ ચોરી કરે, અને એમાં તો જ ફાવે, નહીં તો ના ફાવે. બરાબર, તો જ્યાં દ્રષ્ટાની હાજરી ના હોય, જે ઘરની અંદર દ્રષ્ટાની હાજરી ના હોય, તો સમજી લેવાનું કે આપણો જે અહંકાર છે એ જેની અંદર એનું મૂલ્યાંકન પડ્યું છે, એ વિષયો હોય તોય ભલે, એ સંબંધ હોય તોય ભલે, જેના પ્રત્યે એને અતિમૂલ્ય હોય, એ જ ચોર આવીને આપણી અંદરથી એ ચોરી કરી જાય છે અને આપણને ખબર પડવા દેતો એનાથી. બરાબર, એટલે અત્યાર સુધી ચોરી કરવા માટે એને આમ સહેલાઈ પડી ગયું છે. કેમ? તો મોસ્ટલી આપણી હાજરી જ નથી, ગેરહાજર જ છીએ આપણે. બરાબર, તો હાજરી રાખવાનું સંતો એટલા માટે કહે છે કે આની અંદર તમે હાજર રહો. જેમ એક શુલ્ક, એમ સમજી લો કે સોનું હોય, હીરા હોય, માણેક હોય, એને આપણે ભેગા લઈને યાત્રામાં જઈએ તોય ભલે, આપણે ઘરમાં રાખ્યું હોય તોય ભલે, હા લોકરમાં ગયું તો ન ફિકર, અને અહીંયા જો રહ્યું હોય તો તમે જોજો કે તમે બંગલો ખાલી નથી મૂકતા. તમે એક વ્યક્તિને બંગલામાં રાખીને જ બીજી વ્યક્તિ આઉટ થાય છે. કેમ? તો આ ખાલી હોય તો કોક આવીને ચોરી જાય તો એક હાજર રહેવું, જેથી ચોરી ન જાય. બરાબર, અહીંયા સંતો સીધું કહે છે કે આ બહારની પ્રકૃતિનું ઐશ્વર્ય છે, જે ઐશ્વર્યને તમે ખોવો ને તો પુરુષાર્થ કરીને પાછું પામી શકો એમ છો. તમે ખોવો ને, ધન ખોવાનું તોય ભલે, વસ્તુ ખોવાની તોય ભલે, બીજું ચોરાઈ ગયું હોય તોય ભલે, એને સમય જતાં તમે મહેનત કરીને પાછી મેળવી શકો એમ છો. પણ આ વસ્તુ જે ખોવાય છે એ સમય જતાં તમે એમ કહો કે હું પાછું મેળવું, તો ખબર નથી કે સમય આવશે કે કેમ.
તો શ્વાસ જ તમારા હાથમાં કંટ્રોલમાં નથી, બરાબર? એ હરિના કંટ્રોલમાં રહ્યા છે. તો જે આપણે કંટ્રોલમાં નથી, બરાબર, અને કંટ્રોલમાં નહીં રહેવા છતાં, ભાન હોવા છતાં આપણે બેફિકર એવા થઈ ગયા છે કે આ માલ અણમોલ છે, જેને પાછો મેળવી શકીએ એમ નથી, એ ચોરાઈ રહ્યું છે, બરાબર? અને એની ફિકર નથી. ફિકર આ બધી વસ્તુની છે. યાત્રામાં ગયા હોય તો તમે જુઓ, સતત તમારી મનોવૃત્તિ છે એ એમાં જ રહે છે કે ભાઈ ઊંઘે તમે પૂરી સાઉન્ડ સ્લીપ નથી લેતા. અહીંયા એક વૃત્તિ રાખો છો કે આ થેલામાં ભર્યું છે, કોઈ લઈ ન જાય, બરાબર? નાવા જાઓ તો કોકને સોંપીને જાઓ છો કે ભાઈ આને હાથ જોજો. પણ આને કોણ સાચવશે? આપણે જ સાચવશું, એ બીજાને નહીં સોંપી શકાય. જો પેલી વસ્તુ છે એ તમે બીજાને આપી દો તો એ સંચવાઈ જશે, પણ આ કોને આપશો તમે સાચવવા? એટલે તમને કીધું, ચૈતન્ય દેવની ઉર્જા એક જ છે, સમજી લેજો. ચૈતન્ય દેવની ઉર્જા એક જ છે. એની સત્તાથી, જેમ આપણે એમ કહીએ કે કરંટ એક જ છે, એક કરંટ પંખામાં એનો તાર જોડવામાં આવ્યો, એકને ટ્યુબલાઇટની અંદર જોડવામાં આવ્યો, એકને વોશિંગ મશીન સાથે જોડવામાં આવ્યો. જેની સાથે જોડવામાં આવ્યો એ કરંટની સત્તાથી જે સાધન હતું એની અંદર જે રીતના ડેટા હતા એ પ્રમાણે કાર્યરત થાય છે, બરાબર? જો ખાલી કરંટની સત્તા જ છે, એની સત્તાથી ટ્યુબલાઇટ પ્રકાશે છે, પંખો ફરે છે, અને મશીનનું જે ડેટા હોય એ પ્રમાણે એ કાર્યરત થાય છે, બરાબર? પણ કરંટને સાધનની સાથે કોઈ સંબંધ નથી. કરંટ જે છે એને સાધનની સાથે કોઈ સંબંધ નથી. બીજું, એ ન હોય તો આ ત્રણની અંદર કંઈ બને એમ પણ નથી. કરંટ ન હોય તો ટ્યુબલાઇટ પ્રકાશી ન શકે, પંખો ફરી ન શકે, વોશિંગ મશીન ક્રિયા ન કરી શકે. એ છે એટલે ક્રિયા થાય છે. એવી જ રીતે આપણી અંદર રહેલો જે કરંટ છે એ ચૈતન્ય દેવનો છે, અને ચૈતન્ય દેવના જે કરંટ છે એ આ શરીરની અંદર ત્રણ રીતે વ્યષ્ટિ અને સમષ્ટિની સાથે એ ઉર્જા ત્રણના માધ્યમ દ્વારા આવન જાવન થઈ રહી છે, ક્રિયાન્વિત થઈ રહેલી છે, બરાબર? હવે એ ક્રિયાન્વિત જે થઈ રહી છે એમાં જે કરંટ જેની સાથે જોડાય છે, જેમ ટ્યુબલાઇટની સાથે જોડાય તો ટ્યુબલાઇટનો સ્વભાવ છે પ્રકાશુ, એમ અહીંયા પ્રાણની સાથે જોડાય છે તો પ્રાણ ઉર્જા ક્રિયાન્વિત થાય છે. અને એ ક્રિયાન્વિત પ્રાણ ઉર્જા આ જે આપણી બોડી જે છે એનું એ સંચાલન કરે છે, બરાબર? સંચાલન કરીને એ આપણી આ બોડીને, તેમ હાથ, પગ, આંખ, કાન, પાંચે જ્ઞાનેન્દ્રિયો છે એને કર્મની સાથે એ મૂવમેન્ટ કરાવી શકે છે, બરાબર? પ્રાણ ઉર્જાની જે શક્તિ છે એ આ બોડીના શ્વાસાને ચલાવવું, અન્નને પચાવવું, મળ ત્યાગ કરવો, આ બધું એનું જે એના અંડરમાં જે છે, પ્રાણ ઉર્જાના અંડરમાં જે છે એટલું જ એ કામ આની અંદર કરે છે જે પશુ પક્ષીમાં થઈ રહ્યું છે, બરાબર? આનાથી બીજી વસ્તુ એ કંઈ નથી. આને જ લક્ષ્યમાં રાખીને એ વ્યષ્ટિ અને સમષ્ટિ એ બેયને એ જોડી દે છે. આની આવશ્યકતા અનુસાર એ ક્રિયાન્વિત કરીને એ આપણને જે ખૂટતું હોય એ આપણને અપાવી દે અને ત્યાંથી એ નિષ્ક્રિય એ થઈ જાય, બરાબર? આટલું કામ એનું છે. જ્યાં સુધી માનવની અંદર સંબંધ ના જોડાય ત્યાં સુધી ચિત્ત ઉર્જા કાર્યરત નથી થતી. પણ જ્યારે એ સંબંધમાં જોડાય તો પશુ પક્ષી સંબંધમાં તો જોડાય છે પણ એની અંદર ચિત્ત ઉર્જા નથી. આપણી અંદર પરમાત્માએ એક ચિત્ત ઉર્જાનો વિકાસ કર્યો છે અને એ ઉર્જાના માધ્યમ દ્વારા આપણે સંબંધમાં જોડાઈએ છીએ અને સંબંધની અંદર જોડાતા જે સંશેષનો થાય આપણી અંદર એમાંથી આપણો ભાવ પ્રગટ થાય છે
અને એ ભાવના માધ્યમ દ્વારા આપણે વ્યવહારો કરીએ છીએ સંબંધની અંદર, બરાબર. પછી સમાજની અંદર જે રીતે કરવો ઘટે, આપણા જે ડેટા આપ્યા હોય એ પ્રમાણે આપણે કરીએ છીએ. એ જ ચિત્ત ઉર્જાની અંદર બીજી ઉર્જાનો કરંટ બુદ્ધિ સાથે આપેલો છે કે જે અનુભવ થાય અને એ અનુભવમાંથી જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનને લક્ષ્યમાં રાખીને આ બુદ્ધિ જે છે એ અનેક પ્રકારની ઈચ્છાઓને પ્રગટ કરે અને વિચારના માધ્યમ દ્વારા એ આપણને વ્યવહારમાં પણ નાખે. વિચારના માધ્યમ દ્વારા અંતરંગ સૂક્ષ્મ ઇન્દ્રિયોને પણ એ ગતિ કરાવે, એ શાંતિ અપાવે, વિક્ષેપે અપાવી દે. એની અંદર જે જ્ઞાત છે એના પ્રમાણમાં જ એ ભ્રમણ કરાવે. એની જ્ઞાતની બહારનું કંઈ એ ન કરાવી શકે, બરાબર. આપણે ચોખ્ખી કરવી છે તો આપણે પ્રથમ ચોખ્ખી તો આપણા પ્રાણ ઉર્જામાં કરવી પડે. કારણ કે આપણે ઊભા છે ક્યાં? તો આપણે દેહમાં ઊભા છે. આપણે દેહ પ્રત્યે આસક્તિ છે. આપણને દેહની અંદર કરંટ અણુની અંદર વ્યાપેલો છે. આપણને લાગે છે કે દેહ ચેતન છે અને આ જ હું છું એવું આપણું અજ્ઞાનને લીધે માનવું છે, બરાબર. અહીંયા સંતો આપણને સમજ આપે છે કે જેમ લોખંડમાં અગ્નિ વ્યાપેલો હોવા છતાં અગ્નિ એ લોખંડ નથી અને લોખંડ એ અગ્નિ નથી, એમ આપણને છૂટું પાડીને, આપણને ઠંડુ પાડીને જેમ સમજાવે છે, એમ પરમાત્મા આની અંદરથી સૂક્ષ્મ દેહને કાઢીને આપણને સમજાવે છે કે આ 5 ફૂટનો દેહ અહીંયા પડેલો છે, એ મળતું છે ને આપણે મળતું કહીએ છીએ, એ પડેલું છે, એની તાકાત નથી કે ચેતનવંતું થઈ શકે. રિયલ એ શું છે? તો જેમ લોખંડનો ગોળો ઠંડો પડે અને એ લોખંડ સિદ્ધ થઈ જાય, એમ અહીંયા પંચમહાભૂતનું પૂતળું સૂક્ષ્મ દેહ અંદરથી વયો જાય તો એ સિદ્ધ થઈ જાય છે કે આ પંચમહાભૂતનું મિક્સ થયેલું આ પૂતળું છે એ જડ છે, એ ચેતન નથી, બરાબર. એટલે આ આપણને ખબર પડી ગઈ. બીજું, જો ચેતન શક્તિ જે છે, ચૈતન્ય દેવ જે છે એ ઠસોઠસ ભરેલો હોય તો આવે કે એ જાય નહીં. ચૈતન્ય સભર ભરેલો હોય તો એનામાં આવવા અને જવાનપણું નથી. આમ તો આવા જવાપણું કોનું છે? તો આપણે સ્પષ્ટ અનુભવીએ છીએ કે જે મન છે એ જાય છે, આવે છે. મન છે એ કાં તો ભૂતકાળ તરફ ગતિ કરી દે, કાં ભવિષ્ય તરફ ગતિ કરી દે. વર્તમાનની અંદર એ ક્યાં જાય? તો કે જે એના સંસ્કાર હોય એ પ્રમાણે ગતિ કરી દે, પણ મૂળ સ્ત્રોત તરફ એની ગતિ નથી, બરાબર. એટલે મન ભ્રમણ કરી રહ્યું છે, બરાબર. એટલે આ જે મન છે એ વિચારના માધ્યમ દ્વારા જ્ઞાતમાંથી જે એને નીકળતું બીજ હોય વિચારનું, એ વિચારના માધ્યમ દ્વારા એ આ બોડીને સક્રિય કરીને બહિરંગ એવી પ્રવૃત્તિ કરાવે કે જેમાં આપણું નામ રૂપવાળો જે અહંકાર છે એ દિન પ્રતિદિન એ પોસાતો જાય, ઘન થતો જાય ને એ અંધકારને એવો ઘન કરે કે જે આપણું સ્વરૂપ છે એને પૂરેપૂરું એ ઢાંકી દે. જેમ આપણે એમ કહીએ કે આકાશમાં આછા વાદળા હોય તો સૂર્ય દેખાય છે, પણ ઠસોઠસ ચારે બાજુ વ્યાપી ગયેલા હોય તો આપણને સૂર્ય નથી દેખાતો. એવી જ રીતે અંતરંગ પણ ઠસોઠસ સંસ્કારોથી ભરેલું આ ચિત્ત હોય તો એમાં આપણો પોતાનો જે સૂર્ય આત્મરૂપી છે એનો પ્રકાશ આપણને અનુભવાતો નથી, બરાબર. બીજું, જેમ આપણે એમ કહીએ કે સૂર્યના અભાવમાં રાત્રિ છે, બરાબર. અને સૂર્ય ઉગે તો અંધકાર ક્યાં જાય ખબર નથી, એને ઉલેચવું નથી પડતું. સૂર્યનું પ્રકાશવું, અંધકારનું જતું રહેવું, બરાબર. તો આ જે અંધકાર આપણને અનુભવમાં આવે છે, આપણને આ રાત્રિ જે છે એ અનુભવમાં આવે છે. અને જો કોઈ વ્યક્તિને વિજ્ઞાનની દૃષ્ટિકોણ મળી હોય તો સૂર્ય આથમો છે ખરો? વિજ્ઞાનની જેની આગળ દ્રષ્ટિ હોય તો આપણે બધાય જાણીએ છીએ કે પૃથ્વી ફરી રહી છે. પૃથ્વીનો સન્મુખ જે ભાગ છે ત્યાં પ્રકાશ છે, જેનાથી પાછળનો ભાગ છે ત્યાં સૂર્યનો પ્રકાશ જઈ નથી શકતો, એટલે અંધકાર દેખાય છે નહીં, બરાબર. બસ એવી જ રીતે આપણા અંતઃકરણની અંદરનું જે અંધકાર જે છે, બરાબર,
જેમ તમને ખ્યાલ હોય તો પૃથ્વી છે એ ગોળ ફરે છે સૂર્યની, અને પૃથ્વીની આસપાસ ફરે છે ચંદ્ર. આ બધા એકબીજાની આસપાસ ફરી રહ્યા છે, બરાબર. અને ગ્રહણ આવે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ એવી લીટીમાં આવે છે કે જે લીટીમાં સૂર્યગ્રહણ થાય છે અને અંધકાર આવી જાય છે. બસ એવી જ રીતે આપણો આત્મરૂપી જે સૂર્ય છે, આપણો આત્મરૂપી જે સૂર્ય છે એની આસપાસ અજ્ઞાનરૂપી અહંકાર છે, એના હોવા થકી એની સત્તાથી ફરી રહ્યું છે. પણ ગ્રહણ જે લાગી ગયું છે આ મનને લીધે લાગેલું છે. કેમ? તો કે આ મન જે છે સંસ્કારની સાથે તાદાત્મ્ય છે, અને સંસ્કારની સાથે તાદાત્મ્ય થયેલું હોવાથી થાય છે શું? બધું વર્તમાન હોવા છતાં આત્માનું હોવાપણું છે, વિષયનું હોવાપણું છે, દેહનું હોવાપણું છે, પણ મનનું હોવાપણું નથી. એટલે કરે છે શું? તો કે ચેતનના પ્રકાશના હોવા છતાં એ એવી રીતે સંસ્કારને વચ્ચે લાવી દે છે કે જેથી ચૈતન્ય દેવના પ્રકાશ થકી જે આ જગત છે એને જોવાવું જોઈએ, એને બદલે જોવાતું નથી. પૂરેપૂરું ગ્રહણ લાગી જાય છે, અને આપણને આ મન સિદ્ધ શું કરાવે છે? તો આપણે એમ કહીએ છીએ કે નામ, રૂપ અને ગુણ. સામે વ્યક્તિના નામ, રૂપ અને ગુણનો જ અનુભવ કરાવે છે, પણ જેની સત્તાથી એ વ્યક્ત છે એ અવ્યક્તનો બોધ આપણને નથી કરાવતો, બરાબર. એટલે હવે તમે જુઓ કે અવરોધક પરિબળ શું છે. અને જો વિજ્ઞાન દ્રષ્ટિ તમને મળી હોય તો આપણને ખબર છે કે પ્રકાશી પ્રકાશ છે, સૂર્યનું ઉગવું કે આથમવું નથી, પૃથ્વીના ફરવાથી આમ થાય છે. એમ આપણી અંદર અહંકાર એવો છે કે જેમાં આત્માનું પ્રગટપણું કે અપ્રગટપણું નથી, પણ અહંકારને લીધે એવું લાગે છે કે અત્યારે આપણું પોતાનું જે નીતિ સ્વરૂપ છે એ આપણા અંતઃકરણની અંદર જે પ્રગટ થવું જોઈએ, શાંતિ, આનંદ, પ્રેમ, બોધ, દિવ્ય પ્રકાશ, એ પ્રગટ જે થવો જોઈએ એને બદલે અહીંયા પૂરું અંધકાર છવાવેલું છે. અને અશાંતિ, વિક્ષેપ, દુઃખ એ બધું આપણને પ્રગટ કરીને બતાવી રહ્યું છે, બરાબર. સમજ અહીંયા પ્રગટ કરવાની છે કે જે ચૈતન્યની સત્તા, ચેતનનો પ્રકાશ છે, બોધ છે, શાંતિ છે, આનંદ છે, તો આ બધું હોવા છતાં આ ઉપાધિઓ લાવે છે કોણ? ઉપાધિમાં નાખે છે કોણ? અને શેને લીધે ઉપાધિ છે એનું દ્રષ્ટિ આપણી આગળ નથી. એટલે આપણે શું કરીએ છીએ કે એ ઉપાધિથી મુક્ત થવા માટે બીજી ઉપાધિઓ લઈએ છીએ. જેમ તમે કીધું કે ભાઈ હું જોવા જાઉં છું અને પછી મને અંદર ગભરાટ થઈ જાય છે. તો અહીંયા ખરેખર જોવાથી ગભરાટ નહીં, હળવાશ થઈ જવાશે. કેમ? આપણને ખબર પડી ગઈ ચોર કોણ. જોજો, આપણને ખબર શું પડી ગઈ? ચોર કોણ છે? તો મન ચોર છે. બરાબર. મન ચોર કેમ બન્યો? તો એને મૂલ્યાંકન કોનું આપ્યું? તો કે અહંકારનું, બરાબર. અને એને અહંકારનો સંગ લાગી ગયો છે એટલે એ મહાચોર બન્યો છે. અને એ ચોરી શું કરે છે? તો કે આપણી શાંતિ, આપણો પ્રેમ, આપણો આનંદ એ ચોરી લે છે, બરાબર. અને સંતે આપણને એમ કીધું અહીંયા ચોકી કરો, અહીંયા ભાન માર્યો, અહીંયા હોશ માર્યો કે આ ચેતનની જે ઉર્જા છે એને પ્રથમ ઉર્જા પ્રાણ ઉર્જાની અંદર આપી. તો આ ઉર્જાનું કામ છે વ્યષ્ટિ ને સમષ્ટિની અંદર આને જે આવશ્યકતા હોય એટલો વ્યવહાર કરાવો, અને એ વ્યવહાર કર્યા પછી ક્યાંય વિચારના માધ્યમ દ્વારા પ્રાણ ઉર્જાનો દુરુપયોગ ન થાય એમાં ચોકી કરવાની છે. જેમ તમને કીધું, વિચારના માધ્યમ દ્વારા જો શબ્દને, સ્પર્શને, રૂપને, રસને, ગંધને ભોગવવા જશો તો પ્રાણ ઉર્જાનો દુરુપયોગ થઈ ગયો, બરાબર. જો ઘરમાં રહેશો તો તમને ખબર પડી જશે કે ચોરી કોણ કરી રહ્યું છે, કોને મૂલ્ય આપીને ચોરી કરી રહ્યું છે. તો તમે જો સજાગ થાઓ તો એ ઉર્જાને વાપરવા દેશો નહીં, અને સજાગ નથી તો એ વપરાઈ જાય છે, બરાબર. બીજું, વધારેમાં વધારે જે ઉર્જા છે એ ચિત્ત ઉર્જા
વપરાતી આપણી છે. ચિત્ત ઉર્જાનું કામ છે સંબંધમાં જોડવું, બરાબર. સંબંધની અંદર પ્રેમમાં વહેવું એનું કામ છે. અને બીજું છે કે બુદ્ધિના માધ્યમ દ્વારા જે વ્યવહારિક વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર એને જે અનુભવ થયો હોય તો એની અનુભવ સારો થયો હોય તો એ સારાનો ઉપયોગ કરે, અને જો ખરાબ અનુભવ થયો હોય તો એની અંદર એ સજાગ થાય ક્યાં કેટલું કેમ વહેવું કે જેથી મને ઉપાધિ ના આવે, નિરુપાધિ રહું અને મારી જે આવશ્યકતા છે એ આમાં પૂરી થાય. એ આપણને અનુભવમાંથી મળતું જે જ્ઞાન છે એ આપણને બતાવી રહ્યું છે, બરાબર. તો આ ચિત્ત ઉર્જા છે એને જેટલું કામ કરવું જોઈએ સંબંધમાં, જેટલા ભાવથી વહેવું જોઈએ, એ ભાવની અંદર જે વિકૃતિઓ આવે છે એ વિકૃતિના કારણે એને શોધવું જોઈએ. ભાવની અંદર પ્રેમ છે, ભાવની અંદર પ્રેમ છે, અને આ પ્રેમ જે છે એ ધનને ચોરી કોણ ગયું છે? તો તમે જુઓ તો હું અને મારાપણું જે આ મનનું માનવું છે એણે આ ચોરી કરી છે. શું? તો કે હું અને મારું બતાવીને આપણી અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ બતાવી અને એણે શું કર્યું? તો એ જે ચિત્ત ઉર્જા જે છે એ તમે જુઓ તો આ બધા પરિબળોને લીધે વર્તમાનની અંદર કાંઈ જ ન હોય, ભૂતકાળની સ્મૃતિ અંદર આવી ગઈ, અને આપણે દરેક વ્યક્તિની સાથે જો સુખદ અનુભવ થયો હોય તો આપણે એ વ્યવહારની અંદર રાગ સાથે વહેશું, અને દુઃખદ જો અનુભવ થયો હોય તો આપણે વ્યવહારની અંદર દ્વેષ સાથે વહેશું, બરાબર. તો એ ચિત્ત ઉર્જા જે છે એ દ્વેષમાં અને રાગમાં બેફામ વપરાઈ રહી છે. એ તમે પોતે જુઓ કે જેમ તમને સમજાયું કે મા બાપ એટલા અંધ છે સંબંધમાં કે રાત ને દિવસ બળદ જેમ આંખે પાટા બાંધીને ઘાંચી એને જેટલું તેલ પીલાવવું એટલું પીલાવી શકે છે. બળદ એમને એમ લાગે છે હું કેટલો હાયલો, અને એને એમ લાગે છે કે આ તેલનું ટીપું મને મળશે. હકીકતમાં એને મળતું નથી, લઈ જાય છે કોઈ બીજા, અને એ એનાથી વંચિત રહે છે. એમાં આપણે જુઓ કે સંબંધની અંદર આપણે આપણી ચિત્ત ઉર્જાને કેટલો વ્યય કરી રહ્યા છે. ભાવોની અંદર શુદ્ધ ભાવ હોવા છતાં આપણે એને વિકૃત બનાવી રહ્યા છે, અને આપણી બધી ઉર્જા જે છે એ સાયકોલોજીકલ પરિબળે એ આમાં વપરાઈ રહી છે. એની ચિંતા, એના માટે કરવાની જે અંદરનું જે ગતિ છે એ બધું આપણે આની અંદર આ ઉર્જા ખાય છે, એને આપણને જાણ નથી, બરાબર. એટલે આપણે વર્તમાન ચૂક્યા છે એટલે કે આ ચોરી થાય છે, બરાબર. આપણો સંબંધ આત્માનો છે, અહીંયા વળી હું અને મારાનો કેવી રીતે આવી ગયો, બરાબર. ત્રીજું, વિચાર જે છે એની તાકાત એટલી છે કે જેટલું અનુભવમાં આવ્યું હોય ને એટલી જ આપણને ખબર હોય, જેનો અનુભવ ન હોય ને એની આપણને ન ખબર હોય. બીજું, માહિતીના માધ્યમ દ્વારા આપણને જે જ્ઞાન મળ્યું હોય તો એમાં સંશય છે. એક વસ્તુ એવી કે જે અનુભવ થયો છે ને અનુભવમાંથી આપણને જે જ્ઞાન થયું છે એમાં તો આપણને સંશય નથી, અને એટલી જ આપણને ખબર છે, એનાથી પારની ખબર નથી. બીજું, માહિતીમાંથી આવડતું જે જ્ઞાન હોય એ જ્ઞાન ભલે આપણને ખબર હોય પણ એની અંદર સંશય હોય, બરાબર. તો જીવ જે છે એ આ વિચારોના માધ્યમ દ્વારા ખબર છે, નથી ખબર, જાણું છું, આ બરાબર છે, આ નથી બરાબર, એવા પરિબળોની અંદરે સંઘર્ષ કરે છે. બહિરંગે વ્યક્તિની સાથે વિચારના માધ્યમ દ્વારા તમે જુઓ તો કેટલાય સંવાદો હોવા છતાં વિસંવાદ ઊભા થઈ જાય છે. પતિ પત્નીમાં વિસંવાદ છે, મા બાપ અને બાળકોમાં વિસંવાદ છે, આ પાડોશમાં વિસંવાદ છે, સમાજમાં વિસંવાદ છે. એનું કારણ શું છે? તો આપણા અહંકારનું માનવું છે કે હું જે જાણું છું, મને જે ખબર છે એ પૂર્ણ છે, બીજા જે જાણે છે, બીજાને જે ખબર છે એ અધૂરું છે, બરાબર. તો અહીંયા મોટામાં મોટી ચોરી જો થતી હોય આપણી શાંતિની, આપણા પ્રેમની, તો આ ચિત્તમાં થાય છે, બરાબર. આમાં એટલી નથી થતી,
આમાં વધારે થઈ જાય છે. અને આમાં આપણે ચોકી કરવાની છે, અહીંયા નહીં. અહીંયા મૂળમાં તમે ચોકી કરો, અને મૂળમાં જો ચોકી તમારી બરાબર જો થાય હર પલ હર ક્ષણની અંદર, અને તમે આ ઘર બંધ કરીને ક્યાંય ન વયા જાઓ, તો ચોરની તાકાત નથી કે આની અંદર આવીને ચોરી કરી જાય. બરાબર? તો પ્રાણ ઉર્જા છે, એની વ્યવસ્થા જે છે, એની આવશ્યકતા છે, એ આપણને બધાને ખબર પડે છે. એમાં એ ઉર્જા ક્યાંય વિચારના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર અથવા સંબંધોની અંદર વેડફાઈ ન જાય. અહીંયા ચોકી કરો. ચિત્ત ઉર્જા છે એ વર્તમાન ન ચૂકી જાય. અને તમને ખબર હોય તો કોઈ વસ્તુનું એટલું મૂલ્ય નથી કે જેને લીધે આપણી શાંતિ, આનંદ, પ્રેમને ગુણ કરી નાખીએ. પણ આપણે એ કામ કરીએ છીએ કે ધારો કે 100 રૂપિયાની વસ્તુ આપણે લીધી હોય અને એનું મૂલ્ય આપણી આગળ એટલું બધું થઈ જાય, અને એ વસ્તુ કોઈના હાથમાં આવવાથી તૂટી જાય તો આપણે જીવ બાળીએ છીએ. બરાબર? એક નાની નાની વસ્તુઓની અંદર આપણે જીવ બાળીએ છીએ. બીજું, આપણને ડૉક્ટરો કહે છે કે ક્રોધ છે એ હાનિ કરે છે, આપણા શરીરના કોષોને મારી નાખે છે. તો તમે વિચાર કરો કે નવા કોષો જે આપણી અંદર બને છે એના માટે આપણને કેટલું બધું કરવું પડે છે. અને એ આપણે માન એને પુલકિત કર્યા હોય અને એક નજીવી બાબતની અંદર જીવ બાળીને આપણે એને મારી નાખીએ છીએ, ક્રોધ કરીને આપણે મારી નાખીએ છીએ. ત્યારે આ સાધનનું મૂલ્ય નથી રહેતું, તેમ શાંતિ, પ્રેમ, આનંદનું મૂલ્ય નથી રહેતું. બરાબર? એટલે સાચો સાધક એને કહેવાય કે જેને પ્રથમ આ સાધનનું મૂલ્ય સમજાણું. સાચો સાધક છે એને પ્રથમ કયા સાધનનું મૂલ્ય સમજાણું? તો કે આ સાધનનું મૂલ્ય સમજાણું. પછી એને બીજું કયું સમજાણું? તો કે પોતાના આત્મરૂપી જે ધન છે એને તોલે આ અહંકારનું ધન કોઈ કામનું નથી, જે બહારથી આવેલું છે. બરાબર? આ અહંકારે પ્રકૃતિના ઐશ્વર્યને મહત્ત્વ આપ્યું છે અને સંતે આત્માનું મહત્ત્વ આપ્યું છે. બરાબર? તો આત્માને ગૌણ કરીને જો તમે અહંકારના ઐશ્વર્યની સાથે જો જોડાઈ જાઓ તો સંતો કહે છે કે તમને એનું ભાન નથી, અણમોલ લૂંટાય છે અને એ મોટામાં મોટી ચોરી કરી રહ્યું છે. એ વસ્તુ તમે ગમે એટલો પુરુષાર્થ કરશો તો તમને નહીં મળે. પેલું તો મળી જશે. બરાબર? તો સભાનતા અહીંથી શરૂ થવી જોઈએ. બરાબર? બીજું, એક વસ્તુને સમજી લેવું, અહંકારના કેન્દ્રમાંથી ચાહે દાન થાય, ચાહે સંત સેવા થાય, ચાહે અધ્યયન થાય, ચાહે ભજન થાય, અહંકારના કેન્દ્રમાંથી, સાંભળજો, નામરૂપી અહંકારના કેન્દ્રમાંથી સત્સંગ થાય, ભજન થાય, દાન થાય, પૂન થાય, સેવા થાય, ઉપયોગી તમારું તન મનથી તમે ધનથી થાવ, તો પણ એ શાસ્ત્રીય દૃષ્ટિકોણે જો જોવા જઈએ, અધ્યાત્મ દૃષ્ટિકોણે જોવા જઈએ તો એને પાપ કીધું છે. પાપ અને પુણ્યની ડેફિનેશન આટલી છે કે અહંકારના કેન્દ્રમાંથી જેટલી પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિની અંદર એ આખું પાપ છે. અને પાપ એને કહેવામાં આવ્યું કે જે તાપ આપે. બરાબર? હવે તમે જોજો, જે દાન કરો છો એ દાનનો બીજો છેડો જે છે એની અંદર તમે જોજો કે તમને એના પ્રત્યે હિંસાય આવશે, તૃણાય આવશે, અરુચિ આવશે, બધુંય આવશે. એનું મૂલ્ય આવશે, લોભે અપાવી દેશે. એના બીજા છેડામાં તમે જાઓ તો આખો ભાગ વિકૃત છે. બરાબર? એક વખત ભાવ આવ્યો, તમે સેવા કરી અને કોઈ ઘટના એવી ઘટી એટલે તમે એટલા જ એનાથી વિરુદ્ધ છેડામાં વયા ગયા અને એના પ્રત્યે તમે પેલા થઈ ગયા, હિંસા થઈ ગઈ તમારાથી. બરાબર? તો આ અહંકારના કેન્દ્રમાંથી જે કંઈ થાય ને એમાં તાપ મળે પણ શાંતિ કે પેલું શીતળતા મળે નહીં. બરાબર? બીજું, આત્માના કેન્દ્રમાંથી જે કંઈ થાય, આત્માના કેન્દ્રમાંથી ધારો કે તમે બોલો તોય ભલે, તમે જુઓ તોય ભલે, તમે વહો તોય ભલે, તમે ખવડાવો તો ભલે,
તમે મનોમન પ્રાર્થના કરો તો પણ ભલે. આત્માના કેન્દ્રમાંથી તમે જે કંઈ કરો છો એ પુણ્ય છે. કેમ? તો કે એની અંદર શીતળતા છે, એની અંદર વિચારનું માધ્યમ નથી, એની અંદર હેતુનું માધ્યમ નથી, એની અંદર અપેક્ષા નથી, આગ્રહ નથી, પસંદગી નથી. એટલે તમે જે કંઈ કરો છો ને એની અંદર તમને શાંતિ, આનંદ, પ્રેમનો વિકાસ એ બધું અંદર પ્રગટ થાય છે. એના સિવાય કંઈ નથી. બરાબર? એટલે પાપ અને પુણ્યની ડેફિનેશન આટલી છે. બરાબર? બીજું એક છે કે જેની તમે શોધ કરો છો. આપણી બધાની જે શોધ છે એ સુખની છે. બરાબર? અને સુખની શોધ જો અહંકારના કેન્દ્રમાંથી કરવા જાઓ તો એ નહીં મળે. બરાબર? પણ દ્રષ્ટાના કેન્દ્રમાં રહીને દુઃખ શું છે એ જોવા જશો તો સુખ સમજાઈ જશે. દ્રષ્ટાના કેન્દ્રમાં રહીને દુઃખ શું છે એ જો તમે શોધવા જશો તો સુખ સમજાઈ જશે. બરાબર? તો ઊંધી ચાલે આપણે ચાલી રહ્યા છીએ. જો અત્યાર સુધી અજ્ઞાન શું કામ કરી રહ્યું છે? ઊંધી પટ્ટી આપણને ચલાવી રહ્યું છે અને સાથે સાથે આપણને સંતોષ અને સાંત્વના એવી રીતે આપણને આપી રહ્યું છે. આપણે મેળવી રહ્યા છે, આપણને આનંદ આવી રહ્યો છે, આપણને પ્રેમ જાગી રહ્યો છે, હવે આપણામાં ફેરફાર થઈ રહ્યો છે એવો બોધ એ કરાવે છે. બરાબર? પણ જ્યાં સુધી દ્રષ્ટાના કેન્દ્રમાં ના આવે ત્યાં સુધી આમૂલ પરિવર્તન ના થાય. બરાબર? એટલે અહીંયા આપણી દૃષ્ટિની અંદર જે આપણને દૃષ્ટિ નથી મળી તો જે સંતો એમાં ચાલ્યા છે એ રસ્તો બતાવે છે કે સાચી દૃષ્ટિ આ છે. તમે એક સમજજો, જે બધાય સાધનો જેણે કર્યા હોય ને, જેણે બધાય સાધનો એટલે તનથી કોઈની સેવા કરી હોય, બરાબર, પછી મનથી મંત્ર કર્યા હોય, શ્વાસાના માધ્યમ દ્વારા ધ્યાન કર્યું હોય અને શાસ્ત્રના અધ્યયનના શ્રવણ કર્યા હોય, એ બધામાંથી તીર્થ સ્થાનમાં ફર્યા હોય, જાગેલા નહીં જાગેલાઓના સંગમાં ગયું હોય અને એવું શરીરના અનુભવમાંથી જે વસ્તુ નીકળે ને એને આપણે સ્વીકારતા નથી. જોજો, એને આપણે સ્વીકારતા નથી. કેમ તે હું કહું. બુદ્ધ છે એ જ્યારે ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે એની શોધ એવી હતી કે મૃત્યુને કેમ જીતવું. બરાબર? કાયાની અંદર રોગ ના આવે એના માટે શું કરવું. બરાબર? કોઈ વ્યક્તિ દુઃખી ન હોય, સુખી હોય તો એવી કઈ વસ્તુ છે કે જેથી આપણે બધાને સુખી કરી શકીએ. એમ શોધ એની એટલી જ હતી. બરાબર? અને એ નીકળ્યા તો એની આગળ અજ્ઞાન હતું સાધનનું. એને તો અજ્ઞાન હતું જ, અજ્ઞાન હતું સાધનનું. બીજું એ છે એ વખતે જે એ જમાનામાં એ હશે તો એ વખતે સાધનની સુવ્યવસ્થા અત્યારે જે આપણને છે એવી નહીં હોય. એટલે એને પગપાળા પણ યાત્રા કરી હશે, ખાવાની અવ્યવસ્થા હશે એટલે અમુક રીતે એને ભોજન કર્યું હશે. જે સંતોના સાનિધ્યમાં ગયા તો જે સંતો આગળ જે સાધન હોય એ સાધન એને બતાવ્યા હશે તો એ સાધનો એણે કર્યા. બરાબર? કોઈએ સેવા બતાવી હશે તો સેવા કરી હશે, કોઈ ધ્યાન કરવાનું કીધું હશે તો એણે ધ્યાન કર્યું હશે, કોઈ શાસ્ત્રનું અધ્યયન કરવાનું કીધું હશે તે પણ કર્યું હશે. એમ એ બધું કર્યું હોવા છતાં બુદ્ધને તૃપ્તિ નથી થઈ. બુદ્ધને તૃપ્તિ ન થઈ અને એનો જે દેહ છે એવું જીર્ણ થયું કે એમ કે છૂટી જાય ને એવી સ્થિતિ ઉપર આવી ગયેલું. અને એક વૃક્ષ નીચે એ શાંતિથી નિષ્ક્રિય, જે બોડીની અંદર એનર્જી ન હોય એટલે બોડી નિષ્ક્રિય થઈ જાય. જોજો, બોડીની અંદર એનર્જી ન હોય તો ભાવે નિષ્ક્રિય થઈ જાય, વિચારે નિષ્ક્રિય થઈ જાય. માંદો માણસ હોય એને 10 દિવસ જો ન ખાધું હોય તો એની અંદર ભાવે ન હોય ને વિચારે ન હોય, કારણ કે એનર્જી નથી. બરાબર? તો એવી એનર્જી રહિત જ્યારે બોડી હતી અને એ એવી સ્થિતિમાં હતા, એને બગીચાની અંદર 3 સ્ત્રીઓને જોઈ અને 3 સ્ત્રીઓ સિતારને વગાડવા માટે શીખવા માટે તૈયાર થઈ. એકે ઢીલો તાર રાખ્યો તો બેસુરો વાગ્યો,
એકે ફિટ કર્યો તો એ તૂટી ગયો, એકે મધ્યમ કર્યો એટલે સૂરમાં વાગ્યો. અને આ જોયું કોણે? તો કે બુદ્ધે. આ જોયું કોણે? બુદ્ધે. અને એને એકદમ ચમકારો થઈ ગયો. ચમકારો શું થયો? કે હું ચૂક્યો શું? બરાબર. કાં દમનના માર્ગે હાલ્યો તો આ શરીર તૂટી ગયું. બરાબર. અને જો ઢીલો રાખવું તો ભોગમાં વયો જાઉં છું. બરાબર. અને મધ્યમ રાખ્યું તો ન આમ કે ન આમ. પણ વર્તમાનની અંદર હું જાગીને એની આવશ્યકતા હોય એટલું જ આહાર વિહાર હું કરું તો મારું સાધને જળવાય છે અને મારું જે સ્વરૂપ છે એ પણ સમજાય છે. બરાબર. અને એ વખતે એને જે બોધ થયો એ બોધની એણે અભિવ્યક્તિ કરી. એ બોધ હતા એની અભિવ્યક્તિ કરી. એને જે વ્યક્તિએ પૂછ્યું કે બ્રહ્મ શું છે, આત્મા શું છે, તો એણે એમ કહ્યું કે મને એવા પ્રશ્નો કોઈ કરશો નહીં. દુઃખ શું છે પ્રશ્ન કરો, કેમ? એ દેખાય છે. બરાબર. દુઃખ શું છે એ પ્રશ્ન કરો. અને એના માટે એણે જવાબ આપ્યા અને એ જવાબ પરફેક્ટ આપ્યા છે. અને એણે એમ કીધું કે આ મધ્યમ માર્ગને અપનાવો. બરાબર. આજે એ જેની અંદર બોધિ જે અત્યારે માનનારા છે એને તમે જુઓ તો જે કીધું છે એ માને છે કે એણે જે કર્યું એ કરે છે. અહીંયા આપણને પ્રકાશ થયો કે એણે જે હાયલા હતા ને એમાં એણે જે કર્યું એ તો અજ્ઞાનતા હતી એની. પણ જ્ઞાન થયું ત્યારે એણે જે પ્રકાશ્યું એ સચોટ છે એને તમે અપનાવો. બરાબર. તો હવે વિચાર કરો કે જે સંતો અજ્ઞાન કાળે જે સાધન પકડીને ચાલ્યા અને જ્યારે એને સમજાયું ત્યારે આપોઆપ સાધન છૂટી ગયા હતા. અને એને સાચું જ્યારે સમજાણું અને ત્યારે એણે જે જવાબ આપ્યો એ જવાબ ઉપર એ ભાર મૂકે છે. જે જવાબ છે એની ઉપર એ ભાર મૂકે છે. અને ભાર મૂકીને આપણને શું કહે છે? કંઈ કરવાનું નથી. કરવા જાઓ છો તો અહંકાર ઊભો થાય છે અને એ જ વાદળ બનીને આપણા આત્મદેવને ઢાંકી દે છે. સચોટ કહે છે શું? તમે કંઈક કરવા જાઓ છો એ જ વાદળ બનીને તમને ઢાંકી દે છે. બરાબર. હવે ઢાંકી દે છે અને હવે તમે વધારે ને વધારે ઢાંકતા જાઓ છો. અહીંયા કહે છે કે તમારે અત્યાર સુધી જે કરતા આવ્યા હતા એમાંથી તમારે નિષ્ક્રિય થવું છે. અને એ આખી જે વ્યવસ્થા છે સંતોનું માનો યા ના માનો પણ તમારું જે જીવન છે એ જીવનમાંથી પણ તમે શીખો કે બાળકનું જે સર્જન છે એ વસ્ત્ર સહિત છે કે નિર્વસ્ત્ર એ છે. જુઓ તમે, બાળકનું જે સર્જન છે એ નિવસ્ત્ર એ છે. બરાબર. અહીંયા આપણો આત્મા જે દેવ છે એનો સંયોગ આપણા અંતઃકરણની અંદર ક્યારે થાય? તો કે વૃત્તિ દિગંબર થઈ જાય ત્યારે. વૃત્તિ સ્ત્રી છે, વૃત્તિ છે એ સ્ત્રી છે. એ જે વૃત્તિ સ્ત્રી છે એ દિગંબર ના થાય ત્યાં સુધી આત્માનો સંયોગ ના થાય. કારણ કે આત્મા તો દિગંબર જ છે, એને કોઈ વસ્ત્ર પહેર્યું જ નથી. અને એ નિર્વસ્ત્ર એ જે પુરુષ છે, જે આત્મા છે, એ જ્યારે આપણી વૃત્તિની સાથે સંયોગ કરે છે ત્યારે આપણી અંદર વિશેષ રૂપે પ્રકાશનો, જ્ઞાનનો, આનંદનો, પ્રેમનું સર્જન થાય છે. ત્યાં સુધી નથી થતું. ત્યારે આપણે તો વૃત્તિ ઉપર વસ્ત્ર પહેરાવે જઈએ છીએ અને આશા રાખીએ છીએ કે મારી અંદર જ્ઞાન પ્રગટ થાય, મારી અંદર પરમાત્મા પ્રગટ થાય, મારી અંદર પ્રેમ પ્રગટ થાય. તે સંભવ જ નથી. બરાબર. જે લોકોની વૃત્તિ દિગંબર થઈ અને એને આત્માનો સંયોગ થયો, એણે આપણને જવાબ આપ્યો કે તારું કર્તૃત્વ છોડ, તારા કર્મની અંદર હેતુ છોડ, તારા સંબંધની અંદર હું અને મારું છોડ. આપણને છોડવાનું બતાવ્યું છે. બરાબર. અને એ છૂટે ક્યારે? તો કે અહંકારનો સંગ વૃત્તિ જો છોડી દે તો આ બધું પડેલું જ છે, કાંઈ નહીં. બરાબર. જેમ આપણે કહીએ છીએ કે વેલો અગાસી સુધી પહોંચી ગયો છે, વેલો અગાસી સુધી પહોંચી ગયો છે. એના પાંદડા અને ડાળા કાપવા કરતાં એને પાણી નાખવાનું બંધ કરી દો ને, વેલો આપોઆપ સુકાઈ જશે, નીચે પડી જશે. એને પાળવા માટે કંઈ કરવું નહીં પડે. તો અહીંયા એમ કહે છે તમારા અહંકારને પોષવા માટેનું બંધ કરો ને. બરાબર. એ બંધ જેવું કરશો ને
આખું જગતરૂપી હું અને મારાનું જે વૃક્ષ છે ને એ આની ઉપર જ ઊભું છે, અહંકાર ઉપર જ, બરાબર. એ મૂળ છે, એને જ પાણી નહીં આપો તો આ રહેશે ખરું બધું માળખું. શુદ્ધ વર્તમાનનું પ્રાગટ્ય છે ત્યારે જ થાય, અને એ શુદ્ધ વર્તમાનનું જ્યારે પ્રાગટ્ય થાય ને ત્યારે આત્મામાંથી નીકળતું જે કિરણ વિશેષ રૂપે છે એ બધી વસ્તુને આપોઆપ આર પાર આપણને બતાવે, અને બતાવીને પરમાત્માની સાથે જ સંયોગ કરાવે, એનું આપણને ભાન કરાવે. ભક્તોને પરમાત્મા બધામાં દેખાણા અને જ્ઞાનીઓને ચૈતન્ય સિવાય કાંઈ ન દેખાણું. એનું કારણ શું? તો કે એની વૃત્તિ દિગંબર હતી. બરાબર. અહીંયા આપણે દિગંબર થતા જ નથી. હા, શરીરથી દિગંબર ઘણા થઈ જાય છે, શરીરથી દિગંબર ઘણા છે ને અહીંયા કીધું છે કે સંતો કહે છે શરીરથી દિગંબર નહીં થાવ, અહીંયા તો ભલે ને વસ્ત્ર ઢંકાયેલા રહ્યા, વૃત્તિથી દિગંબર થાવ. બરાબર. તો વૃત્તિ દિગંબર કરવાની છે. બરાબર. અહીંયા ભગવું શરીર ઉપર ચડે છે. અહીંયા એમ કહે છે કે સંકલ્પ વિકલ્પ રહિતની સ્થિતિમાં આવો ને ભગવું જ છે. સંકલ્પ વિકલ્પની જે સ્થિતિમાં તમે આવો એ ભગવું જ છે. અહીંયા સંન્યાસની શરૂઆત છે. આપણે ત્યાં આવતા જ નથી, આપણે બહારથી બધું કરી રહ્યા છીએ. જો બરાબર. અને આ શરીરથી કરી રહ્યા છે, અંતરના શરીરથી નથી કરતા. એટલે તમે જુઓ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઘર છોડ્યું, એકાંતમાં ગયા, મન તો એ નહીં રહ્યું. એણે શું કર્યું? તો કે આ સંબંધોને તોડ્યા, જગતના સંબંધોની અંદર ઘૂસ્યું, આ ઘર તોડ્યું, મોટું ઘર ઊભું કર્યું, એ 4ના સંબંધ તોડ્યા, 1000ના સંબંધ બાંધ્યા, અને હવે એમ કહે છે હું સંન્યાસી. તો આપણે એને કેવી રીતે સ્વીકારો કે સંન્યાસી? ગીતા આખી વાંચી લો, ભગવાનના એકેય શબ્દની અંદર જો આ વસ્તુ આવે તો મને બતાવો, વંચાવો. મેં ગીતા આખી નથી વાંચી, આ ફેક્ટ છે, જે કહું છું એ કહું છું. પણ જેટલા શ્લોકો અવ્યક્તમાંથી મારી સામે આવ્યા છે ને એવા શ્લોકો છે કે જેમાં ભગવાને એમ કહ્યું છે. બરાબર. તો ભગવાનને જે શબ્દ કીધા છે આપણને, હા, આપણે ગીતાને ગ્રહણ કરી છે એમ બોલીએ છીએ, પણ ગીતાની અંદર ગ્રહણ જે કરવાનું કીધું છે, આ કીધું છે કે આત્માને લક્ષમાં રાખ, આત્માને લક્ષમાં રાખ. અને તું જો તો પંચમહાભૂતોની અંદર હું જ રમી રહ્યો છે, આ પંચમહાભૂતો મારામાં નથી, ફિટ કર તારી મનોવૃત્તિમાં, આ દ્રઢ કર કે આ પંચમહાભૂતોના જે કંઈ પરિબળો છે એ મારી અંદર નથી. બરાબર. એમાં હું છું બધામાં, કારણ કે મારી સત્તાના આધારે એ સત્તાધીશ છે. એક સોયની અણુ જેટલી જગા ખાલી નથી જ્યાં મારું અસ્તિત્વ ન હોય. બરાબર. તો આપણને ખબર પડે છે કે આ ચાલે છે, આ બોલે છે, આ સાંભળે છે, એનો અર્થ એમ થયો એ તો છે જ, એ તો છે. તો પછી પ્રાપ્તિ કેની કરવી છે હવે તમારે? એ તો છે. તો પ્રાપ્ત શું કરવું છે? મને કહો, તમે જે રુદન કરો છો, તમે જે પ્રાર્થના કરો છો, એમાં તમારે પ્રાપ્ત શું કરવું છે? કોને? અહીંયા સમજવાનું એટલું જ છે કે જેને આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એ છે કે નહીં. બરાબર. એને ઢાંકે છે કોણ એ આપણે જોવાનું છે. એને ઢાંકે છે કોણ એ આપણે જોવાનું છે. અને જો આપણને દેખાઈ જાય અને એનાથી આપણે અસંગ થઈ જઈએ તો સમજી લો કે પ્રેમનો સાગર તમારી અંદર છલકે છે. તમે એક વિચાર કરો, પ્રેમ સિવાય આ ન હોય. બરાબર. તો આનંદનો સાગર છલકે છે, પ્રેમનો સાગર છલકે છે, શાંતિનો સાગર છલકે છે. તમે જુઓ, શાંતિ શેને લીધે અણાય છે? તમે જુઓ. બરાબર. એકમાંથી બે થઈએ તો વિચાર ઉઠે છે, એક હોય તો વિચાર નથી. તો હવે વિચાર કરો કે તમારી અંદર સમજ હોય કે બધાની અંદર એક જ ચૈતન્ય દેહ વ્યાપીને રહ્યો છે, તો વિચાર શેને લીધે પ્રગટ થાય છે? તો આ સમજ આવી ગઈ તો. બરાબર. જીવન
જે પરમાત્માને વ્યવહારિક વ્યવસ્થા રાખીને એની અંદર પરમાત્માએ શાસ્ત્ર રાખ્યું. એણે બતાવ્યું સ્થૂળનું સર્જન કેમ થાય, એમ સૂક્ષ્મનું સર્જન આત્મદેવનું મારું એમ જ થાય એમ છે, એના સિવાય થાય એમ નથી. બરાબર. જેમ મા બાપ છે એ પતિ પત્નીના સંબંધને જોડી આપે છે, એમ ગુરુ છે આત્માને પરમાત્માના સંબંધને જોડી આપે છે, બતાવી આપે છે કે આ છે. બરાબર. આગળ શીખવાનું પ્રેમ શીખવાડશે. જો પરમાત્મા પ્રત્યે પ્રીતિ હશે તો તમે મૂલ્ય પરમાત્માનું જ આપશો. જેમ પ્રેમિકા હોય એને કંઈ શીખવાડવું નથી પડતું ને બધાના સંબંધોને તોડે છે, ભવિષ્યની ચિંતાને છોડી દે છે, ભૂતકાળને વિચારતી નથી અને ભાગે છે. એમ કહે છે કે અહીંયા મનોવૃત્તિને જો આત્મરૂપી પ્રેમીની સાથે જો એને પ્રેમ હોય તો આ વૃત્તિ છે એ કોઈ વસ્ત્રને રાખે નહીં, ઉતારે. ઇજ્જતનું ઉતારી કાઢે, મા બાપના સંબંધનું ઉતારી કાઢે, આ દેહના સંબંધનું ઉતારે, જ્ઞાતના સંબંધનું ઉતારી દે. એ દિગંબર થઈ જાય. કેમ? તો એને આત્મરૂપી પ્રેમીને મળવું છે એને, અને એ ભાગે. એને કહેવું ન પડે કે આ ઉતાર. એ એમ કહે છે આના માટે મારે બધું ઉતારવું પડે ને તો હું ઉતારું એમ છું. બસ મારે ભવિષ્યનો વિચાર નથી કરવો. જેમ પ્રેમિકા ભવિષ્યનો વિચાર નથી કરતી એમાં આ વિચાર નથી કરતી. કેમ? તો સાચી સલામતીમાં એનો પ્રવેશ છે. બરાબર. એટલે સંત આપણને દૃષ્ટિ આપે છે. એટલે આપણે જ્યારે કરવા ઊભા થઈએ ને કંઈક તો ત્યાં પ્રકાશ કરજો, અહીંયા ચોકીદારને ઊભો કરી દેજો કે હું કરવા જાઉં છું પણ મારો હેતુ શું છે, હું એનાથી વિખૂટો થાઉં છું. બરાબર. હું મંત્ર કરવા જાઉં ને તો મારી ગાઢ નિંદ્રા તૂટી જાય એમ છે. તો મારે શું કરવું? સ્વાભાવિક વહેવું અને એ વેતાની સાથે સભાન રહેવું કે એ ધારાને તોડીને ક્યાંય આજુબાજુના કિનારામાં ન ઉતરી જવું કે જેથી આપણે સાગર ચૂકી જઈએ. બરાબર. આ ફેક્ટ છે, આ જ સાચું છે, બીજું કંઈ સાચું. પછી એવું નથી કહેતા કે ધારો કે ભજન છે, સેવા છે, શ્વાસને જોવું છે એટલે યોગ છે, અથવા નહીં કરવું એ પણ બધી રીતે તમે જુઓ ને તો તમને ખ્યાલ આવશે કે મંત્ર કરતા હોય એને બહારનું પરિબળ છૂટશે. બરાબર. અંદરનું ક્યાંક પકડાશે. બરાબર. શ્વાસને જોતા હોય તો એને શ્વાસ છૂટશે અને શ્વાસનો જે આધાર છે એ પકડાઈ જશે. બરાબર. શાસ્ત્રનું અધ્યયન એટલે વિચારને જે જોતું હોય, ચિંતવન કરતું હોય તો ચિંતવન કરતાં કરતાં બુદ્ધિ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ બનશે, છેલ્લે બુદ્ધિ તૂટી જશે અને સ્વરૂપ સિદ્ધ થઈ જશે. પણ એટલું ખાલી ચોખ્ખી સાથે હાલવાનું છે કે ક્યાંક આ સાધન જે પકડ્યું છે એ સાધન શેના માટે પકડ્યું છે અને આપણું લક્ષ્ય શું છે. બરાબર. સાધનનું મૂલ્ય કેટલું છે તો લય કરાવે ત્યાં સુધી એનું મૂલ્ય, લય જ્યારે થાય ત્યારે એને છોડી દેવાનું છે અને એ છૂટી જ જાય. તમને ગાઢ નિંદ્રા આવે એટલી સ્થિતિએ તમે મંત્ર ભલે કરો પણ એક ક્ષણ એવી આવે કે મંત્ર છૂટી જાય. બરાબર. એમ જેમ ગાઢ નિંદ્રામાં દરેક વસ્તુ છૂટી જાય છે એવી રીતે તમે સાધનામાં જે માર્ગેથી હાલતા હોય એ માર્ગેથી તમે હાલો ખરા, લક્ષ્ય પરમાત્મા રાખો, હેતુ કાંઈ ન રાખો તો ધીમે ધીમે જે સાધન પકડ્યું છે એક દિવસ એવો આવશે કે પરિપક્વ થતાં જેમ ફળ છે એ ડાળીને છોડી દે છે એમ સાધન છે એ આ બધી વસ્તુને છોડી દેશે. બરાબર. તો એમાંય આપણે શંકા નથી કરવી, એમાંય શ્રદ્ધાથી જવું છે પણ લક્ષ્ય રાખીને. બરાબર. એટલે કોઈ પ્રાણ ઉર્જામાં ઊભું છે તો એ ત્યાંથી હાલશે, કોઈ ચિત્ત ઉર્જા એટલે ભાવમાં ઊભું છે તો એ ત્યાંથી હાલશે, જે બુદ્ધિમાં ઊભું છે એ ત્યાંથી હાલશે. બરાબર. એટલે જે જ્યાં હોય ત્યાંથી એની યાત્રા છે. બધાની યાત્રા એક જ સ્થાનમાંથી ના હોય. બરાબર. દરેક જો સાચો સંતો હોય તો એને ખબર પડે છે કે આ વ્યક્તિ ક્યાં ઊભી છે. બરાબર. તમને કહેવામાં આવ્યું હતું કે
ભાવમાં એટલે ઇમેજને જે લઈને ઊભું હોય તો સંતો પહેલી એની ઇમેજ ઉપર ઘા કરે. સંતો હોય ને એ પહેલી એની ઇમેજ ઉપર ઘા કરે. જે વ્યક્તિ દેહાધ્યાસ ઉપર ઊભી હોય તો એના દેહાધ્યાસ ઉપર ઘા કરી દે. કોઈ પદાર્થ ઉપર ઊભી હોય તો એના પદાર્થ ઉપર ઘા કરી દે. અને ઘા એટલા માટે કરે છે કે એને એની સાથે કોઈ સંબંધ નથી. સંબંધ આપણને છે, આપણે એનાથી જકડાયેલા છે અને આપણો પાયો કાચો છે એટલે આપણો વિકાસ કરવા માટે આપણને ત્યાંથી એ ચલાવી રહ્યા છે. બરાબર? તો ચલાવે છે તે વખતે ગુરુ આદેશ અને શિરોમાન્ય માનીને જો કોઈ વ્યક્તિ એની અંદર કોઈ પણ વિચારનો સંશય કર્યા વગર જો એ હાયલો જાય તો બેડો પાર. જો એ હાયલો જાય તો એનો બેડો પાર છે. અને જો એમાં એ સંશય કરે અને વિચારને જો એ લાવે તો એની સાધના ત્યાંથી સ્થગિત થઈ જાય, એ આગળ હાલતું નથી. બરાબર? એટલે વ્યવહારે સંતો બતાવે છે, વ્યવહારમાં ઉપયોગે આપણને બતાવે છે. અધ્યાત્મની અંદર આ બધા અવરોધક પરિબળ છે એનોય પ્રકાશ આપણને કરાવે છે. એટલે બે ઉપર પ્રકાશ કરીને તમને ક્યાંય કાપવાનું નથી કહેતા. એ એમ કહે છે આને જ સુરક્ષિત રાખીને બેલેન્સ રાખીને તમે હાલો. બરાબર? એ બેલેન્સમાંથી જો તમે એકને કાપો ને એકને રાખો તો અનબેલેન્સ થશો, પડી જશો. પણ બેયને બેલેન્સ રાખીને જ્યારે તમે હાલશો ને તો તમારે પડવાનો મોકો નથી. બરાબર? તો અહીંયા બેલેન્સ આપણને શીખવાડે છે કે સ્મૃતિનો ઉપયોગ ક્યાં કરવો, તો કે વ્યવહારમાં કરો, અંદર જતી વખતે નહીં, સત્સંગ શ્રવણ કરતી વખતે પણ નહીં. સંતની સાથે જાઓ તો સંતના સંઘમાં સ્મૃતિની જોઈએ. તમારી મન બુદ્ધિને છોડીને એની સાથે સંયોગ કરો તો તમને ખબર પડે સંત ક્યાં ઊભો છે. બરાબર? તમને એમ લાગે છે સંત વ્યવહાર કરી રહ્યો છે, તમને એમ લાગે સંત બોલી રહ્યો છે, તમને એમ લાગે સંત ક્રોધ કરી રહ્યો છે. આંતરનિરીક્ષણ કરો તેમાંનું એનું કાંઈ નથી. કાંઈ નથી. એ રોલ ભજવી રહ્યો છે, એ રોલની પાર ઊભો છે. બરાબર? એટલે આપણે એ સ્થિતિ સુધી જવું છે તો ચોકીદાર બનો તમે તમારા અંતઃકરણમાં. બરાબર? ચોકીદાર બનો.